આ ગાઓને ખરેખર કળા છે. બાકી અમારા ગામમાં મહિલા મંડળ બે બપોર 2 થી 5 નો ટાઈમ ઢોલક લઈને બેઠો ને એક જ તાલ વાગતો હોય ઉઠી બેઠી આઈ ભજન ગમે ત્યાં ઉઠી બેઠી આઈ ભજન કઈથી હતું લાવે ખબર ન પડે. અગરબત્તી અગરબત્તી શંકર લઈ જા પાર્વતી. આ ભજન કોણે લખ્યું ને ખબર નથી. આ કરે કે ના અહીંયા સવિતાબેનને પણ આપણે સાંભળવા છે કારણ કે બેન છે ને ગાય ને આનંદ આવે. બેનનું ગાવાનું છે ને ખરેખર બહુ મજાનું છે. તાળીથી એકવાર બતાવો. આ સંતવાણી ડાયનાની દેવીમાં નામ છે. આ ગાવું છે ને કળામાં ભગવતીમાં સરસ્વતીની કૃપા. એક જગ્યાએ મેં ગાયું બાલાવાળા મારી ભેડા રેજો. એક જણો મને કે તમે કાલથી ઘેર રહેજો. અમારા ગામમાં જ્યોતિષ હતો બોલો હાથની રેખાઓ પણ આંધળો વિશ્વાસ ના કર ભાગે એનું પણ હાય છે જેને હાથ નથી હોતા. એક જ્યોતિષ પિંજરું લઈને આવ્યું અંદર પોપટનું બચ્ચું બધી ચિઠ્ઠીઓ બનાવી 10 ની નોટ આપે એટલે પોપટનું બચ્ચું ચિઠ્ઠી આપી. એક જણા 10 ની નોટ આપી પોપટના બચ્ચા ચિઠ્ઠી આપી તમારા લગ્ન ન થતા લગ્ન થઈ જશે. બીજા 10 ની નોટ આપી પોપટના બચ્ચે તમારી નોકરી નથી મળતી નોકરી મળી જશે. ત્રીજાએ 10 ની નોટ આપી પોપટનું બચ્ચાનું ચિઠ્ઠી આપી કે તમારા ઘરમાં સુખ શાંતિ નથી સુખ શાંતિ થશે. એક દિવસ ભલે અહીં તો સારું કોકો વાર થાય છે. કલાકારના જીવનમાં 2 વસ્તુ મહત્વની છે. જીવન જીવવા માટે વાઇફ, બોલવા માટે આને અમે બોલી શકાય. આને બંધ કરવાની સ્થિતિ આવે. ભલે મારા આમ ટેસ્ટિંગ થઈ જાય. હાલો બસ કમ્પ્લીટ થઈ ગયો. ક્લીન હંભરાય એટલે બહુ. મારું ગળું થોડું ખરાબ જ છે આજે. સાઉન્ડ નો હક નથી. આપણે હું કામ ખોટું બોલું. જે છે સાચું છે કે એક ફરમાઈશ છે સચિનની એટલે જીબાની ફરમાઈશ છે. સંતીલાલ આટલી જ ફરમાઈશ ખાલી પૂરી કરી દો. હાલો ભાઈ હપું તું બંધ કરી દે મારું ચાલશે. ક્લિયરિટી આવી જોઈએ. આ તો બધા સમજુ માણસ બેઠા એટલે એક જગ્યાએ મેં આમ શરૂઆત કરીને એક જણ ગઈ ભાઈ ઉભા રહો બોલું છું. હલો 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 9 વાગ્યાનું ચાલુ કરે 3 વાગે એક જણ ઉભો છે કે ઓળવામ ને ઓળવામ ખબર પાડ્યું તો ઊંઘશો ચાલે. સાઉન્ડ મજાનું પડ્યું છે. આ કરે કરે અમારે તો કાયમ સાઉન્ડ બદલે કાયમ. સાઉન્ડ વાળની મજા છે. અમુક પૂછનારા બહુ હોય. એક જગ્યાએ અમે હાર્મોનિયમ તબલાવાળા ભાઈ બેંજાવાળા ભાઈ માઇક ગોઠવેલું બોલવાની શરૂઆત કરતો ને એક જણો આવ્યું મને કે પ્રોગ્રામ છે દે. મેં ના વેચવા કાઢ્યું લેતા ધા 7 રૂપિયા 38 પૈસા ફૂટ. આનું હોય મજા હશે. માણસના જીવનમાં થોડીક મીઠપ પડી જાય. પરમાત્માના નામ લેવાય હરિના ભજન થાય. પણ માથી મોટું જગત માથે કોઈ નથી કે મોઢે બોલું માં અને હાથાળા નાનપણ હપડે પછી મીઠપ કરી બધી મજા મને કડવી લાગે કાગડા. માનવ પ્રેમ કેવો હોય 5 વર્ષનું નાનું બાળક હોય. બાળક બીમાર થઈ ગયું હોય માં એને દવા પાતે પાત્ર જોજો. માં દીકરાને એમ કે બેટા દવા પી લે આ દવા પી લે. દીકરો એમ કે માં મને દવા કડવી લાગે. તેથી માં પોતે બીમાર નથી છતાં પેલા પોતે દવા ચાખે પછી દીકરાને પાય. બાપ દવા પાઈ જજો. પેલા 2 ઊંધા હાથની નાખે પછી પાળાની છાસ પાત ને પીલે પીલે. એક જણ હારીમ કીધું કે હારીમ ગયા ને તો બહુ રોકાવું નહીં. થાળી મગનું શાક આવે ને એટલે નીકળી જ જાઉં.
ઘણા કઢીને વાગજો ને બેઠા હોય. એક જણ હારી ગયો 8 દિવસ પાલકની ભાજી, હવનમાં પાલક, બપોરમાં પાલક, મજે પાલક, કંટાળી ગયો. 9 દિવસ સવારમાં ઉઠીને કે હાઉ માં મને ખેતર બતાવું, ચડી આવું. બોલો એ કેટલે ગળે આવી ગઈ છે. એક જણ તમને છે ને માથું નીચે પગ ઉપર, એટલે મેં કીધું શું કરે યોગા કર. મને કે ના ડૉક્ટર સાહેબ માથું દુખતું હતું, ડૉક્ટર સાહેબે માથાની ગોળી આપી, કદાચ પેટમાં જતી રહે તો. બોલે એને એમ કે જ્યાં દુખતી ત્યાં ગોળી થાય છે. મજા આવશે, ઘણી વાતો કરશું, હાસ્યની ઘણી વાતો સમય કરશું, પણ એ પહેલાં સવિતાબેન રાઠવાને વિનંતી કરવી છે. આ એક ફરવા જીવની લેલી અમારા ગામમાં જીવીબાઈ કરીને બાઈ હતા, એમના ધણી ગુજરી ગયા, અડધું ગામ ભેગું થઈ ગયું. જીવીબાઈ તમારા ધણી કેમના ગુજરી ગયા. આ જીવીબાઈ રડતા રડતા કહેતા હતા, એમને વખાણ કરતા હતા, ગાળો પડતા હતા, ખબર ન પડે. એ રડતા રડતા કે તારે કાકા એટલે કાકા 14 દાડે ના હતા, પણ કોઈ દાળ ગંધાતા નહીં. આખો ગોમ એમને વીર ગંધેશ્વર કહેતું. તારે કાકા એટલે કાકા અંગ્રેજી મત માનતા જ નહીં, દેશી એટલે દેશી. આમાં પોટલીઓ વાળાને ખબર પડી જાય. તારા કાકા એટલે કાકા પીધા પછી એકની એક ગટર મેં પડતા જ નહીં, કાયમ ગટર બદલી નાખતા. મન કે જેવી મેં કીધું મન કે મારે મૂરો ખાવો, હવાના પોનમાં મૂરો કઈથી લાવ. હું તો ફરિયામ ગયેલી, કંચન મૂરો લાવે, તમારે પર મૂરો ખાવ. કંચન કે એક ગોખલામાં પડ્યો લે જા. હું તો મૂરો લાવીને સમારીને એમને આલ્યો. થોડીક વાર રણ મન કે જેવી મેં કીધું મન કે મોઢામાં ચેકણું લાગે. થોડીક વાર જો તો મૂરાને બદલે મીણબત્તી સમારી. મન કે જેવી મેં કીધું મન કે માથું બહુ દુખે, કપારે બોમ્બ ઘસ્યા. હું તો વેલી ઘરમાં જઈને કબાટમાં બોમ્બ ગોતી લાવી, એમના કપારે ઘસી. થોડીક વાર રણ મન કે જેવી મેં કીધું મન કે કપારે કીડીઓ ફરે. થોડીક વાર રણ જોયું તો બોમ્બના બદલે ગોળ ઘસે. મન કે જેવી મેં કીધું મન કે બેટરી માર, અને મેં છૂટી કચાઈને મારી. એ મરી ગયાનું જીવ. ભાઈ બધા જિંદગી બધા માણસનો દે કે આજના માણસને કેમ કરી પહોંચવું, આજના માણસને કેમ કરી સમજો. બેનને રજૂ કરવા છે, એક વાત યાદ આવી છે તો કરી દો. હમણાં એક પત્ની એના પતિને કીધું કે મારો જન્મદિવસ છે, કંઈક અપાવો. તો હું અપાવો? કંઈક તો અપાવો, આખું વરસ ચાલે એવું અપાવો. તો પતિએ છે ને કેલેન્ડર લઈને આવી દીધું, એટલે આખું વરસ હાલ છે. રાજ્યની મજા મેં કીધું અદભુત. મારા કામમાં એક જણ મને કે નરેન્દ્ર આ વખત સરપંચમાં ઊભો રહ્યો. મેં રહેવા દે, તું હવારમાં ઉઠીને ઘેર નહીં ઊભો રહેતો. મને કે ના આ વખત આપણે ઊભું રહ્યું. ગામમાં ભાષણ કરતો, ગામમાં કોઈ તકલીફ હોય બોલો. એક જણો કે ગામમાં સ્મશાન નથી. અરે મને વોટ આપી જીતાડતો, ઘરે ઘરે સ્મશાન બનાવી દે. અને વોટ આવીને અમારે હું રેડી લેવું ભાઈ. અમુક તો એવા રાજકારણ ભૂકા કાઢીને ગવા. એક રાજકારણ એટલું બધું માને. એક છોકરો છોકરી જોવા આવ્યો ને તો રાજકારણનો ભાવ. છોકરીના બાપા કે તમે શું કરો? આવશે મોદી કે કંપની કેવું આવશે મોદી, તમારો પગાર વચ્ચે આવશે મોદી, ગમે તો થાય આવશે મોદી. છોકરી કંટાળીને ઊભી થઈ ગઈ કે પૈણવાય તમે આવશો કે પછી? સવિતાબેન રાઠવાની વિનંતી કરી છે કે આપણે મોજ કરે. જોરદાર તાલથી બેનને બતાવો. ચાલો આવો સવિતાબેન રાઠવા.